પાંડેસરા પ્રેમનગર પાસેની ખાડીમાં અજાણ્યા પુરુષની લાશ પાણીમાં તરતી જોવા મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસે લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી। સુરતમાં અજાણી લાશ મળવાની ઘટના બનતી જોવા મળે છે, ત્યારે પાંડેસરા વિસ્તારના પ્રેમનગર ખાડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી। ઘટનાની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે હાલ બનાવ અંગે જુદી જુદી ટીમો બનાવી સૌપ્રથમ મરનાર યુવકની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી હતી। હાલ આસપાસના સીસીટીવી સહિત લોકોની પૂછપરછ અને અન્ય સૂત્રોના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસે આ બધી કડીઓ જોડીને આ મૃતકની ઓળખ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, તો લાશનો કબજો મેળવી પીએમ અર્થે રવાના કરવામાં આવી હતી। આ પ્રેમનગર ભેડવાડ ખાડી પાસે અમે બોડી કોલ મળેલ, તરત જ ઘટના સ્થળે આવી બોડી કાઢવાની કામગીરી ચાલુ કરેલ। અમને 11:27 કોલ મળેલ, 10:27 કોલ મળેલ। વ્યક્તિનું નામ મને જાણવા મળેલ નથી, અજાણ્યા વ્યક્તિની લાશ હતી। એક જ ગાડી ભેસ્તાન ફાયર સ્ટેશનની। કેટલો ટાઈમ લાગ્યો લાશ કરવામાં? અમને કમસે કમ 20 થી 25 મિનિટ લાગી। કેટલા માણસ હતા સાહેબ? અમારા 5 માણસો અને ડ્રાઈવર સાથે 6 માણસો ટોટલ મળીને।